નમસ્કાર મિત્રો, આપણા હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ચૈત્ર મહિનો એટલે ઋતુઓનો સંધિકાળ। આ સમયે શિયાળો પૂરો થાય છે અને કાળઝાળ ઉનાળાની શરૂઆત થાય છે। વાતાવરણમાં થતા આ ફેરફારને કારણે આપણા શરીરમાં પણ ઘણા બદલાવ થાય છે અને બીમાર પડવાની શક્યતાઓ સૌથી વધુ રહે છે। પરંતુ શું તમે જાણો છો, આપણા વડવાઓ અને આયુર્વેદમાં ચૈત્ર મહિનામાં એક ખાસ ઔષધિને લેવાનું કહેવામાં આવ્યું છે અને તે છે કડવો લીમડો। ચૈત્ર મહિનામાં ખાલી પેટે લીમડાનો રસ પીવો એ અમૃત સમાન માનવામાં આવે છે। તો ચાલો આજે આપણે જાણીએ તેના જબરદસ્ત ફાયદાઓ વિશે। ફાયદો નંબર 1, લોહી શુદ્ધ કરે છે। લીમડો એક ઉત્તમ રક્ત શોધક છે। આખા વર્ષ દરમિયાન આપણા શરીરમાં ખાણીપીણીના લીધે જે ઝેરી તત્વો ભેગા થયા હોય છે તેને ચૈત્ર મહિનામાં 15 થી 20 દિવસ લીમડાનો રસ પીવાથી શરીરમાંથી બહાર કાઢી શકાય છે અને લોહી એકદમ શુદ્ધ થાય છે। ફાયદો નંબર 2, રોગ પ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો। ઋતુ બદલવાને કારણે શરદી, ઉધરસ, વાયરલ તાવ અને મલેરિયા જેવા રોગોનો ખતરો વધી જાય છે। લીમડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો રહેલા છે। ચૈત્ર મહિનામાં લીમડાના ફૂલ કે જેને આપણે લીમડાનો મોર કહીએ છીએ અને પાનનો રસ પીવાથી આખું વર્ષ રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે। ફાયદો નંબર 3, ત્વચા માટે વરદાન। ઉનાળામાં પરસેવાના કારણે ધાધર, ખંજવાળ અને ચામડીના અન્ય રોગો થવાની સંભાવના રહે છે। લીમડાનો રસ નિયમિત પીવાથી ચામડીના રોગો મટે છે, લોહી શુદ્ધ થવાથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે। ફાયદો નંબર 4, પાચન તંત્ર સુધારે। લીમડાનો કડવો સ્વાદ આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે। તે પેટના કરમિયાનો નાશ કરે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે। ત્યારબાદ જોઈએ રસ કેવી રીતે બનાવવો। ચૈત્ર મહિનામાં કડવા લીમડા ઉપર આવતા ફૂલ અને કૂણા પાન લઈ રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે આ પાણી ખાલી પેટે અડધો કપ જેટલો આ રસ પીવો જોઈએ। તો મિત્રો, આજથી જ ચૈત્ર મહિનામાં આ આયુર્વેદિક પ્રયોગ શરૂ કરો અને તમારા પરિવારને પણ નિરોગી રાખો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।